શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે જેસલ તોરલની સમાધિ વિશેની વાત કરીશું। સાસતિયા કાઠી જાગીરદાર હતો। તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી। તોરી ઘોડીથી ખ્યાતિથી વાતો કચ્છના બહાદુર બહાવટિયા જેસલ જાડેજાને કાને આવી। જેસલ આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો। એટલા માટે જ લાગ જોઈ જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હતા ત્યાં નજર ચૂકીને તોરી ઘોડી ઉઠાવી જવા અહીં સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યા હતો। આવતા વેત જ જેસલ કાઠીરાજ ઘોડાસરમાં પેસી ગયો। પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા જ ચમકી અને ઉછળી કૂદતી લોખંડનો ખિલ્લો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ। ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળે ઘોડીને પકડી, પટાવી, પંપાળી અને તેને બાંધી દેવાની કોશિશ કરી। ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલો જેસલ જાડેજા ઘાસના ઢગલા નીચે છુપાઈ ગયો। રખેવાળે ઘોડીના ખિલ્લાને ફરીથી જમીનમાં ખોપી દીધો, પરંતુ બન્યું એવું કે એ ખિલ્લો ઘાસના અંદર પડી રહેલો જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈને જમીનમહી પેસી ગયો। તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલને હથેળી ખિલ્લાથી વિંધાઈ ગઈ હતી અને પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈ ગયો હતો। આમ છતાં પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક સિસકારો સુદ્ધાં ન નીકળ્યું અને મૂંગો જ પડ્યો રહ્યો। આ તરફ પાઠ પૂજન પૂરું થતાં સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદ લઈ થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળ્યો, પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતાં એક જણનો પ્રસાદ વધ્યો, કોના ભાગનો પ્રસાદ વધ્યો અને પછી તો શોધખોળ ચાલુ થઈ। ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ। અંદર આવીને જોયું તો ખિલ્લાથી વિંધાઈ ગયેલી હથિયારવાળા જેસલ જાડેજાને જોયો। લોહી નીતરતા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ। જેસલ ખિલ્લો હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કરતો હતો। એ જોઈને ઘોડીના રખેવાળે તેને મદદ કરી, ખિલ્લો કાઢ્યો અને કાઠીરાજ પાસે લઈ ગયો। કાઠીરાજે હથેળી સોસરવો ખિલ્લો જતો રહ્યો હોવા છતાં હુંકારો પણ ન કરવાની વીરતા બદલ જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામઠામ પૂછ્યું। જેસલ જાડેજાએ કહ્યું, હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરી લઈ જવા આવ્યો છું। કાઠીરાજે કહ્યું, તે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી? તો જા, એ તારી। એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી। જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તો તમારી તોરી ઘોડીની વાત કરતો હતો। એટલે સાસતિયા કાઠીએ કહ્યું કે એમ તો ઘોડી પણ તમારી, ખુશીથી લઈ જાઓ। જેસલ જાડેજાને આમ એક રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગયા। તોરલને સાથે લઈ જેસલ કચ્છ તરફ ચાલ્યો। રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કર્યું અને ગાયોને ધ્રોળ પાસે તરસ લાગી તો જમીનમાં ભાલો મારીને પાણી કાઢી પીવડાવ્યું। ધ્રોલ એટલે કે જામનગર જિલ્લો નજીક આજે પણ જેસલ તોરલનું સ્મારક છે, જ્યાંથી આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે એમ કહેવાય છે। સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાનો માર્ગ આવતો હોવાથી જેસલ તોરલ વહાણમાં બેઠા। બરાબર મધદરિયે એકાએક વાદળા ચડી આવ્યા। ભયંકર સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો। દરિયામાં તોફાન આવ્યું। ડુંગર જેવા મોજા ઉછળવા લાગ્યા। વહાણ ડોલમડોલ થવા લાગ્યું। અચાનક પલટાયેલો માહોલ જોઈ જેસલને લાગ્યું કે વહાણ હમણાં ડૂબી જશે અને મર્દોનું મર્દન કરનાર જેસલ આજે કાયરની માફક કાંપવા લાગ્યો। સામે તોરલ શાંત મૂર્તિ સમી બેઠા છે। તેના મુખ પર કોઈ ભય નહોતો, પણ શાંત તેજસ્વીતા હતી। જેસલને આમ જોઈને લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સિદ્ધિશાળી શક્તિ છે। તેનામાં જેસલને દેવી શક્તિ દેખાવા લાગી। જેસલનું સઘળું અભિમાન ઓગળી ગયું અને સતીના ચરણોમાં ઢળી પડ્યો। તેણે આ ઝંઝાવાતમાંથી બચાવવા માટે તોરલને વિનંતી કરવા લાગી। તોરલે જેસલને પોતે કરેલા પાપો જાહેર કરવાનું કીધું। ગરીબ ગાયની માફક જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો। તેના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ, અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન શાંત થઈ ગયું। થોડા જ સમયમાં બહારવટિયા જેસલના જીવનમાં ધરમૂળનો પલટો થઈ ગયો।
તેનું હૃદય પલટો થઈ ગયો. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું તેનું બધું અભિમાન ઓગળી ગયું. મોતનીથી તે પારેવાની માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેણે જે ફિલોસોફી લાદી એ જેસલ તોરલની કથાનો નિચોડ છે, જે આપણે લઈ શકીએ છીએ આપણે જિંદગી ઉજાડવા માટે. આજથી 5 વર્ષ પહેલાં કચ્છ કાઠિયાવાડમાં જેસલ જાડેજાની હાક વાગતી. જેસલ દેદા વંશનો ભયંકર બહારવટીયો હતો. કચ્છ અંજાર એનું નિવાસ સ્થાન હતું. અંજાર બહારના આંબલિયા કિલ્લા જેવું ઝૂંડથી તેનું રક્ષણ થતું હતું. જેસલ રાવ ચાંદાજીનો કુંવર હતો અને અંજાર તાલુકાના કીડાણું ગામ અને ગરાસરમાં મળતું હતું. પણ ગરાસરના હિસ્સામાં વાંધો પડતા એ બહારવટે ચડ્યો હતો. જેસલ બહારવટીયો સતી તોરલના સંગાતથી આગળ જતાં જેસલવીરના નામે પ્રખ્યાત થયો. એ સમયે હાલનું અંજાર 7 જુદા જુદા વાસમાં વહેંચાયેલું હતું. 7 વાસ એ સમયે અજાડના વાસ તરીકે ઓળખાય છે. અંજારમાં હાલ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એના જૂના વખતનો મુખ્ય વાસ હતું. તેનું તોરલ વિક્રમ સંવત 106માં કાઠી લોકોએ બાંધ્યું હતું. એ વાસનો જાપો હાલ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર ત્યાં હતું. અંજારની બહાર ઉત્તર તરફ આવેલા આંબોલિયાના ઝૂંડ એ વખતે અતિ ભયંકર અને એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશી શકતા. આ ગીચ વનનું નામ કજ્જલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં વસતો હતો. ચારે તરફ તેના નામની ધાક પડતી. મારફાટ લૂંટફાટ એ એનો ધંધો હતો. એના પાપ કર્યા કે જેનો કોઈ પાર નહોતો. પરંતુ ઉપરના દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો અને ભક્તિમાં સમય ગુજારવા લાગ્યો. એક વખત જેસલની ગેરહાજરીએ એમને ત્યાં એક સંત મંડળી આવી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝાયેલા સતી તોરલ સુધીર નામના મોદી વેપારીને દુકાને ગયા. વેપારીની દાનત બગડી અને તોરલ પાસે પ્રેમની યાચના કરી. તોરલે માંગણીનો સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી જોઈતી ચીજ વસ્તુઓ લઈ લીધી. સંત મંડળીને ઉચિત સત્કાર કર્યો. રાત પડતા ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાલન કરવા સધીરને ત્યાં પહોંચી ગયા. સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બુંદ સુદ્ધા ન હતું. આ ચમત્કાર જોઈને તેની શાન ઠેકાણે આવી ગઈ અને સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો. એ સમયે કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા હતા તેમ મેવાડમાં રાણા માલદેવ અને રાણી રૂપાદેની ગણના પણ થતી હતી. એકબીજાના દર્શન માટે આ 2 જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવળ માલદેવ અને રાણી રૂપાદેને કચ્છ આવવાનું નિમંત્રણ આપ્યું હતું. આથી એ બંને અંજાર આવવા નીકળી ગયા હતા. પરંતુ તેઓ અંજાર પહોંચે એના આગલા દિવસે જ જેસલે સમાધિ લઈ લીધી હતી. રાવળ માલદેવ અને રૂપા રાણીને આવેલા જોઈને તોરલ જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો. લોકકથા કહે છે કે પછી જેસલ 3 દિવસની સમાધિમાંથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાવ્યા. લગ્ન મંડપ રચાયા. જેસલ તોરલ મૃત્યુને માંડવે ચોરી ફેરા ફર્યા. એકબીજાની સોડમાં 2 સમાધિઓ તૈયાર કરવાની ધરતીની ગોદમાં સમાઈ ગયા. કહેવાય છે કે આ 2 સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે. જેસલ તોરલની સમાધિ આજે અંજારનું જોવાલાયક સ્થળ ગણાય છે. તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.